સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. આ નટરાજ છે ને શિવજી એ જગતના પ્રત્યેક કણમાં વ્યાપ્ત છે એવું ધર્મશાસ્ત્ર કહે છે. અને આજની તારીખે વિજ્ઞાને પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. વિજ્ઞાન અત્યારે તથ્ય મેળવું, સાબિતી આપી, જગતની પ્રધાન શક્તિ શિવ છે અને જગતની અંતિમ શક્તિ પણ શિવ છે એ વિશ્વના મહાન બુદ્ધિધન વૈજ્ઞાનિકો સાબિત કરી લીધી. અને એના સંશોધનોના રિસર્ચ પેપર મેં વાંચ્યા છે. અમુક લોકોએ તો શિવજી ઉપર થીસીસ લખવાનું શરૂ કર્યું છે. ગૂગલની અંદર ઘણા બધા રિસર્ચ પેપરો જે સ્ટુડન્ટો MSc કરતા હોય, જે લોકો PhD કરતા હોય છે, એમને થીસીસ લખવામાં આપવામાં આવે છે. જો આઇકોનોગ્રાફી ઓફ નટરાજ તમે જુઓ, આ નટરાજની મૂર્તિનું વર્ણન તમે જુઓ, એક શબ્દને, આપણી પાસે ટાઈમ નથી, નહીં હું તમને ખાલી નટરાજ ઉપર સમજાવું તો 1 કલાક જતી રહે. પણ જે કહેવા જેટલું છે તમને કહું કે નટરાજ છે એ સૃષ્ટિના પ્રાગટ્યનું સ્થાન દેખાડે છે. સૃષ્ટિની શરૂઆત અને સૃષ્ટિનો અંત તમે વિચાર કરો. હું તમને એક વાત કરું કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ જે દેશ છે ને, એની બોર્ડર ઉપર જીનીવા શહેર આવેલું છે. ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર ઉપર એ જીનીવા જે શહેર છે, ત્યાં યુરોપિયન કન્ટ્રીના ન્યુક્લિયર રિસર્ચ માટેની મોટામાં મોટી લેબોરેટરી છે. જે યુરોપિયનના દેશો છે એ પરમાણુ સંશોધન ઉપર કામ કરે છે. અને આ લેબોરેટરી સામાન્ય નહીં હો, દુનિયાના 10,000 વૈજ્ઞાનિકો એક સાથે કામ કરે એવી મોટામાં મોટી લેબોરેટરી જીનીવા શહેરની અંદર છે. એ લેબોરેટરીના પટાંગણમાં શિવજીની મૂર્તિ મૂકી છે, નટરાજની. જો આ એ લેબોરેટરી છે અને બધા જ વૈજ્ઞાનિકો જ્યારે પરમાણુનું સંશોધન કરવા માટે લેબોરેટરીમાં પ્રવેશ કરે ને, ત્યારે પહેલા નટરાજને પગે લાગીને જાય છે. તમે વિચાર કરો, મંદિરમાં નટરાજની મૂર્તિ તમને સ્વીકારી શકો, તમે આશ્રમમાં સ્વીકારી શકો, તમારા ઘરમાં સ્વીકારી શકો, સોસાયટીમાં સ્વીકારી શકો, પણ દુનિયાનું બુદ્ધિધન જ્યાં બેસી અને અણુ અને પરમાણુમાં સંશોધન કરે છે એવા વૈજ્ઞાનિકોની લેબોરેટરીમાં નટરાજની મૂર્તિ છે. એને સ્વીકારી લીધું, શિવ જ અંતિમ શક્તિ છે અને આ જ જ્ઞાન આપનારો છે. અને બધા જ વૈજ્ઞાનિકો આજની તારીખે જીનીવાની લેબોરેટરીમાં પ્રવેશ કરે તો શિવજીને પગે લાગીને જાય છે. આવી મહાન લેબોરેટરી અને અણુ અને પરમાણુમાં કામ કરતા વૈજ્ઞાનિકો એવું કહે છે કે અણુને સમજવો હોય, પરમાણુને સમજવો હોય તો પેલા શિવજીને સમજવા પડે, એવું કહ્યું. અને એક વૈજ્ઞાનિકે સ્ટેટમેન્ટ આપ્યું કે નૃત્ય કરી રહેલા નટરાજ શિવજી, જે નટરાજનું સ્ટેચ્યુ છે, અને શિવજી જે નટરાજ નૃત્ય કરે છે ને, એ ઇલેક્ટ્રોનની ગતિવિધિનું પ્રમાણ દર્શાવે છે. તેમ જોવો, આ ફોટો વૈજ્ઞાનિકો સાબિત કરી દીધો. અને શિવજીના જમણા પગની નીચે આસુરી વૃત્તિનો રાક્ષસ છે. એ શું કરતો હતો કે પૃથ્વીને નાશ કરવાનો પ્રયાસ કરતો હતો. એ પૃથ્વીને જ્યારે નાશ કરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે શિવજીએ પોતાના જમણા પગની અંદર દબાવી દીધો અને શિવજીએ અણુની ગતિવિધિઓને ફરતી રાખી. તો જ્યારે શિવજી પોતાનો જમણો પગ આસુરી વૃત્તિ ઉપરથી લઈ લેશે ત્યારે આ ધરતી ઉપર ઇલેક્ટ્રોનની ગતિવિધિ બંધ થઈ જશે. અને જ્યારે ઇલેક્ટ્રોનની ગતિવિધિ બંધ થશે ત્યારે સૃષ્ટિનો નાશ થશે, નક્કી છે. એવું વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું. એટલે જ્યાં સુધી શિવજી નટરાજ નૃત્ય કરે છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ફરતો રહેશે. અને આ જગતની પ્રત્યેક વસ્તુ અણુ અને પરમાણુથી બનેલી છે. હવે આ ભારતીય સંસ્કૃતિમાં શિવજીનું નટરાજનું નૃત્ય કેટલું સમજાવે છે. આટલું જ નહીં, નટરાજની મૂર્તિ જોયા પછી ખગોળ શાસ્ત્રીઓ પણ કેટલા સંશોધન કર્યા. અંતરિક્ષની અંદર, અંતરિક્ષમાં પણ જોયું કે ઇલેક્ટ્રોનની ગતિવિધિ જે પ્રમાણે છે ને એ જ પ્રમાણે શિવજીનું નટરાજ નૃત્ય છે. જો અહીં આ ઇલેક્ટ્રોનની ગતિવિધિ છે, તમે જોઈ રહ્યા છો, વચ્ચે છે. તો એ ગતિવિધિ શિવજીના હાથ પગ જેવી રીતે ફરી રહ્યા છે ને એવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ ફરતો રહ્યો છે, એની ગતિવિધિ કરે છે.